મહત્વના સમાચાર સુરતથી। સુરતના વરિયાવ વિસ્તારની ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યું અને ગરકાવ થઈ ગયું। ફાયર વિભાગ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યું। બાળકની શોધખોળ હાથ ધરી। 6 કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં બાળકની કોઈ ખબર મળી રહી નથી। ફાયર વિભાગની જુદી જુદી ટીમો શોધખોળ કરી રહી છે। તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। ડ્રેનેજ લાઇન છે ત્યાં ઢાંકણા પર રોડ બનાવી દેવાયો, જેથી ઢાંકણા મળી રહ્યા નથી। ગટરનું ઢાંકણું શોધવા હવે આખો રોડ ખોદી નાખવાનો વારો આવ્યો છે। બાળક તેની માતા સાથે હતું। બાળકની માતા તેના બાળકને લઈને બુધવારે બજારમાં આવી અને તે સાથે ચાલી રહી હતી। તે દરમિયાન ખુલ્લી ગટર હતી, બાળક તેમાં ખાબક્યું। ઘટનાને લઈને બાળકનો પરિવાર ચિંતામાં છે। સ્થાનિકોમાં પણ તંત્ર સામે હળાહળ રોષ જોવા મળી રહ્યો છે। મત લેવા માટે નેતાઓ સોસાયટીઓમાં આંટા મારતા હતા, તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘટનાના કલાકો સુધી દેખાયા ન હતા। ફાયર વિભાગના કર્મચારીઓ આ બાળકને શોધવા માટે કવાયત કરી રહ્યા છે, પણ ગટરનું હોલ નાનું છે અને તેમાં બાળક ગરકાવ થઈ ગયું છે। 5:45 पे फायर कंट्रोल रूम में कॉल मिला कि एक छोटा बच्चा 2 साल का यहाँ चैम्बर में गिर गया मैनहोल में, और इमीडिएट फायर ब्रिगेड की 3 गेट से गाड़ी आई और फिर सर्च किया। एक मैनहोल जो खोल के आगे बढ़ते गए। अभी 4 मैनहोल खोल चुके हैं अभी, और सर्च की कार्रवाई चालू है, क्योंकि अभी कम से कम 5 से 6 फुट पानी है अंदर चैम्बर में। तो स्कूबा सेट और जो कैमरा है, अंडर वाटर कैमरा और ब्रीदिंग apparatus है, इसकी मदद ली जा रही है। અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા બેસે અને કેટલા બહાર નીકળે તો ખબર પડે। આજે ડ્રેનેજ લાઈનમાં જો તો શાણ કેટલું છે આપ જોઈ શકો છો। ખરેખર જેને ના બનાવ બને છે એમને જ ખબર પડે છે। ને આજે તેજસભાઈને મેં કર્યું તો 8:30 અહીંયા આવ્યા, એ બી મારે કમિશનર સાહેબને ફોન કરવો પડે। મેં ઉચ્ચ અધિકારી જાણે છે તેને મોકલો કે ડ્રેનેજ લાઈનનું પાણી ક્યાં આવે છે કોઈને ખબર જ નથી। એવું કેવું છે કે અહીંયા બુધવારી ભરાય છે। બુધવારીમાં કે બૈરાવ કઈ લેવા આવ્યા હોય તો બેનનો બાબો સાથે હતો, તો બસની નીચે ઢાંકણ ખુલ્લું હતું, એ બેનને ખબર નહીં। તો છોકરાએ આઈસ્ક્રીમનું વેન કરેલું, તો એની મમ્મી કે ચાલ કોકો લઈ દો, કોકો લઈ દીધો। પીતો તો પીને જલ્દી દોડવા ગયો તે ખાડીમાં પડી ગયો, ઢાંકણ ખુલ્લું હતું એના કારણથી। સાક્ષી છીએ અમે અહીંયાના સ્થાનિકો છે કે કલાક 1.5 કલાક થયું પછી તો અહીંયા બધા હજુ તો અહીંયા વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરો, હજુ તમે મીડિયાવાળા ભાઈઓ તમને ખબર હશે, તમે લોકો બધાના અહીંયા લ્યો છો રિપોર્ટ, તો તમને અત્યારે વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરો જોઈ નહીં મળ્યા હોય। એ લોકોએ કોઈ બાઈટ નહીં આપી હોય, કારણ કે એ લોકોને ફક્ત ને ફક્ત વોર્ડ 1 ના લોકો છે, એ તો ખાલી આના મતદારો છે। અત્યારે આગળ એ બેન છે જેમનો બાબો આ 2 વર્ષનો અંદર ગયો છે, એ બેનની હાલત તમે જુઓ ને તો એ હજી બેન એને હજી એવી આશા છે કે આની અંદર જો મારું બાળક હમણાં જીવતું આવશે અને મારું બાળક મને ગળે લાગશે। તો સાહિસ જગતાપ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। જી સાહિસ, વરિયાવ વિસ્તારમાં ઘટના બની છે, તંત્રની ઘોર બેદરકારી કહી શકાય। ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, તંત્ર નિષ્ફિકર હતું અને એક બાળકનો જીવ જાણે જોખમમાં મુકાઈ ગયો છે, પ્રકારની પરિસ્થિતિ છે। બિલકુલ ચોક્કસપણે સુરત મહાનગરપાલિકાનું ભૂતપૂર્વનું પ્રદર્શન સામે આવી રહ્યું છે, કારણ કે જોઈ શકાય છે અત્યારે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, કારણ કે ગટરના ઢાંકણાની ઉપર જ રોડ બનાવી દેવામાં આવ્યો હતો અને તેના જ કારણે અત્યારે ઢાંકણું શોધવા માટે જે છે તે અત્યારે તંત્ર કામે લાગ્યું છે। પરંતુ ચોક્કસપણે કહી શકાય 5:30 વાગ્યાની ઘટના છે, અત્યારે 11:30 વાગી ચૂક્યા છે, એટલે કે 6 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે। અત્યાર સુધી બાળક મળી નથી આવી રહ્યું, કારણ કે અત્યારે તંત્ર કામે તો લાગી ચૂક્યું છે। હાલ અહીંના લોકો ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બેન, જણાવજો, તમે નજરે જોયું હતું, સમગ્ર ઘટના શું હતી? 6 કલાકથી વધુનો સમય થયો છે, શું કહેશો? હવે ઘટના આખી એવી છે કે અહીંયા હું અહીંયાની સ્થાનિક છું અને અહીંયા બુધવારી ભરાય છે। તો આ બુધવારીની અંદર તમને ખબર હશે કે મોસ્ટલી લેડીઝો આવતી હોય છે, અને અહીંયા બેન આવેલા અને એની સાથે 2 વર્ષનું બાળક હતું। તો અચાનક એ બાળક ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી અંદર ગયું છે, અને આ ગયું છે 5:30 ની આજુબાજુ, અને અત્યારે સમય થયું છે 11:30 થી ઉપર, એટલે લગભગ 6 કલાકથી ઉપર થયું છે। અત્યારે ત્યાંથી જે બુધવારીનો પોઈન્ટ જ્યાં છે ભરાય છે ત્યાંથી તો અહીંયા સુધીનો આ બધો રોડ ખોટી નાખ્યો છે। હજુ બાળક મળ્યું નથી। બાળક તો ઠીક, આ લોકોને અહીંયાના જે કોર્પોરેશન ને અહીંયાના જે અધિકારીઓ છે એના બુદ્ધિનો પ્રદર્શન અહીંયા થાય છે। અત્યારે તો અમને સ્થાનિક છે અમને
ખૂબ અહીંયા રોડ છે, કારણ કે એ લોકોને ગટરનું ઢાંકણું નથી મળતું. આ લોકોએ નકશા જ્યારે જેસીબી કામ કર્યું છે તો એ લોકોએ નકશા કઈ રીતે કર્યા છે, કોઈ પણ જાતે અત્યારે તમે આ જુઓ તો આ બધું ખોદ્યું છે, આખો રોડ હજુ હમણાં અમે સ્થાનિક તરીકે અમને હમણાં નવા રોડ મળ્યો છે અને તરત જ આ ખોદવાનો અત્યારે અડધો પોણો રોડ તો આ લોકોએ ખોદી નાખ્યો છે. અને એની મમ્મી એના લોકોના પરિવાર અહીંયા છે, એની મમ્મીની હાલત ખૂબ ગંભીર છે અને બાળક હજુ સુધી મળ્યું નથી. બેન, અત્યારે ભાજપના કોઈ નેતા કે અધિકારીઓ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ અહીં આવ્યા છે ખરી? ભાજપના લોકો અત્યાર સુધી નથી આવ્યા. અમારા વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરો 4 છે, 4 માંથી એક પણ કોર્પોરેટર અહીંયા નથી આવ્યા. કોર્પોરેટરો કદાચ આ માધ્યમથી સાંભળતા હોય તો સ્થાનિક તરીકે અમે એટલું જ કહીએ છીએ કે મહેરબાની કરીને તમે અહીંયા મત લેવા નહીં આવતા. જો વોર્ડ નંબર 1 ના ફક્ત તમારે મત જ જોતા હોય તો તમે છે ને એ જનતાની સેવા કરવાને લાયક નથી. અહીંયા અમે બસ એ જ કહેવા માંગીએ છીએ કે વોર્ડ નંબર 1 માં મત માટે તમે પ્લીઝ નહીં આવતા હવે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે. મહેશભાઈ, 6 કલાકથી વધુનો સમય થઈ ચુક્યો છે, હજી સુધી કોઈ પણ શાસક પક્ષ કે કોઈ આવ્યું નથી. શું કહેશો? તમે એક કહેવત સાંભળી છે કે આગ લાગે ત્યારે ખોદે એ મૂર્ખા કહેવાય. એટલે હાલમાં ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો બેઠા છે એ ખરેખર મૂર્ખના સરદારો કહેવાય. ને એટલા માટે કહેવાય કે 600 મીટરના ડિસ્ટન્સની અંદર 6 કલાકથી એક બાળક જે મરી ગયું છે, ખરેખર મૃત્યુ પામી ગયું છે, એની બોડી મળતી નથી. આખું તંત્ર આ રોડ ઉપર એટલે કે ગટરના ઢાંકણાઓ ક્યાં છે એ અધિકારીનું કોઈ જોડે સંકલન નથી. બધા જ અધિકારીઓ એકબીજાને કો આપે છે. શહેરના પદાધિકારીઓ એક પણ પદાધિકારી અહીંયા હાજર નથી, એમને શું આમની સાથે કોઈ સાંત્વના છે જ નહીં. આ કેટલું દુઃખદ છે. 6 કલાકથી આ લોકો ક્યાં આટા મારે છે? એની ફરજ પડે છે કે શહેરના પ્રથમ નાગરિક અહીંયા હાજર રહેવું જોઈએ. ભલે એનાથી કઈ થાય નહીં, પણ પરિવાર સાથે તો એમને સાંત્વના આપવી જોઈએ. એક વ્યક્તિ અહીંયા હાજર નથી આવ્યો, આ સ્થાનિક કોર્પોરેટર કોઈ હાજર નથી આવ્યો. આ લોકોનું એક જ જગ્યાએ સંકલન છે. જે લોકો સાંભળે અહીંયા કદાચ આમાં ઉભા હોય તો પણ મને વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર હોય કે ગમે તે કોર્પોરેટર, એમનું અધિકારીઓ જોડે એક જ કામ માટે સંકલન છે કે ક્યાં ગેરકાયદેસર બાંધકામો ચાલે છે, એની અંદર તોડપાણી કરવી. તમામ જગ્યાએ આ જે ઘટના બની છે સ્ટ્રોમ નેટવર્ક લાઇનની અંદર બની છે, છતાં અત્યારે પૂર જોશની અંદર પાણી ચાલે છે. ક્યાંથી અહીંયા તો કે વરસાદ નથી, ઉપરવાસમાં વરસાદ નથી, બસ સ્ટ્રોમ નેટવર્કની અંદર આખું બધું પાણી આવે છે ક્યાંથી? એટલે તમામ જગ્યાએથી ગેરકાયદેસર કનેક્શનો આની અંદર જોડી જવાનું છે. આ જ કામ માટેના અહીંયા સ્થાનિક અને તંત્ર બંનેની મિલીભગતથી આ કામ થઈ રહ્યું છે. બિલકુલ આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે પણ જે કામગીરી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. 6 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે. અત્યાર સુધી કોઈ પણ જે છે બહાર અત્યારે બાળકની મળી નથી અને ખાસ કરીને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તે અત્યાર સુધી આવ્યા નથી. એટલે કે સ્થાનિક લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે કે મત માંગવા મહેરબાની કરીને આવતો નહીં એવી વાત જે છે તે કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે ખોદકામની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કે એટલે કહી શકાય કે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કામગીરી તંત્ર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોડ વિભાગે જયારે આ રોડ બનાવ્યો હતો ત્યારે જે ગટરના ઢાંકણાની ઉપરથી પણ રોડ બનાવી દેવામાં આવ્યો છે. હવે ઘટના બની છે ત્યારે આખો રોડ સંપૂર્ણપણે તોડી દેવામાં આવ્યો છે. કે અત્યારે જે ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે મેયર, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, મેયર દક્ષ માવાણી કે એના જે ધારાસભ્ય છે તે હજી સુધી ઘટનાને લઈને કોઈ પણ ગંભીરતા દાખવી નથી અને સ્થળ પર આવ્યા નથી. એટલે સૌથી મોટી શરમજનક બાબત કહી શકાય. બીજી તરફ લોકોની અંદર એ પ્રકારનો આક્રોશ જે છે તે હવે જોવા મળી રહ્યો છે. જી સાહિલ સર, ખરેખર બુદ્ધિનું પ્રદર્શન તંત્રનું એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સામે લોકોનો આક્રોશ એટલો છે કેમ કે આખા રસ્તા બનાવી દેવામાં આવે છે, કોઈ સંભાળ નથી લેવામાં આવી. ક્યાં ગટરના જે મેન હોલ છે તે ન મળી શકે તે પ્રકારે તંત્રે કામગીરી કરી છે. ત્યારે સુરત શહેરમાં તો ઘણી જગ્યાએ નવા રોડ બની રહ્યા છે, ત્યારે અહીંયા પણ એ જ પ્રકારની પરિસ્થિતિ હોય તે વાતને નકારી શકાય તેમ નથી. ત્યારે ખરેખર ચિંતાજનક બાબત છે. 2 વર્ષનું બાળક કદાચ મોતને પણ ભેટી શક્યું હોઈ શકે છે તેવી આ ગંભીર હાલત છે. ત્યારે તંત્ર તરફથી કોઈ નથી આવ્યું. તેમના પરિવારજનો સાથે આપની કોઈ વાતચીત થઈ શકે છે? સ્થાનિકો બીજી શું વાત કરી રહ્યા છે? બિલકુલ ચોક્કસપણે પરિવારની અંદર પણ એક આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે. પરિવાર પણ જણાવી રહ્યો છે કે જ્યારે ઘટના બની હતી ત્યારબાદ ખાલી ફક્ત ને ફક્ત ફાયર વિભાગની ટીમ જ આવી હતી, ડ્રેનેજ વિભાગના અધિકારી કે ડ્રેનેજ વિભાગની ટીમ ન આવી હતી. ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ સંપૂર્ણ રોડ તો ખોદી દેવામાં આવ્યો છે. બીજી તરફ અત્યારે જોઈ શકાય છે જેસીબી દ્વારા જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. કારણ કે કુંડી ખોદવા માટેની આ કામગીરી જે છે તે હાલ
કરવામાં આવી રહી છે અને પરિવાર તો ચોક્કસપણે કંઈ જ કહેવા માટે તૈયાર નથી, કેમ કે તેમનું 2 વર્ષનું બાળક તે ગુમાવી ચૂક્યા છે. ગટરના ઢાંકણું ખુલ્લું હતું. બેદરકારી મહાનગરપાલિકાની તંત્રના પાપના કારણે અત્યારે 2 વર્ષનું બાળક તો જીવ ગયો જ છે, પરંતુ બાળક હજી સુધી પરિવારના હાથમાં નથી આવ્યું. લોકોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ છે તે હાલ ખૂબ જ ઊંચા પાયે જોવા મળી રહ્યો છે, કારણ કે કોઈ પણ ચૂંટાયેલા અધિકારી કે નેતાઓ આવ્યા નથી અને ફક્ત જે કામગીરી સુરત ફાયર વિભાગની ટીમ અને સુરત મહાનગરપાલિકાની ટીમ કરી રહી છે, પરંતુ ગંભીર બાબત કહી શકાય, કારણ કે અત્યાર સુધી 100 કલાકથી વધુનો સમય જે છે તે વીતી ચૂક્યો છે અને અત્યાર સુધી બાળકની ભાળ અત્યાર સુધી મળી નથી. કારણ કે ફાયર વિભાગની ટીમ જે છે તે અલગ અલગ કેમેરા થકી પણ જવાનોને ગટરની અંદર ઉતારવામાં આવી રહ્યા છે, ડ્રેનેજની અંદર ઉતારવામાં આવી રહ્યા છે, પરંતુ ડ્રેનેજની અંદરથી હજી સુધી કોઈ પણ પ્રકારની જે ભાળ જે છે તે બાળકની મળી આવી નથી. હવે જોવાનું રહેશે કે ક્યાર સુધી બાળક મળી આવે છે અને આ તંત્ર જે કામગીરી કરી રહ્યું છે તે તો બુદ્ધિનું પ્રદર્શન છે, પરંતુ બાળક મળે તેવી સૌ કોઈની જે છે તે અહીં આશા અપેક્ષા જોવા મળી રહી છે. જી સહી વાત કરવા બદલ આભાર આપનો. કેટલી મૂર્ખામી કહી શકાય કે આખા રોડ બની જાય છે, તંત્ર પાસે ના તો કોઈ રોડ મેપ છે, કયા પ્રકારના કઈ જગ્યાએ કયા મેન હોલ છે. આપણે ત્યાં ખુલ્લી ગટરમાં આ વખતે ઘટના બની છે. ઘણી વખત બાળકો બોરમાં પડી જતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા એવું કહી દેવામાં આવતું હોય છે કે જે તે વ્યક્તિએ બોર ખુલ્લો રાખી દીધો, તેની બેદરકારીના કારણે આવી ઘટના બની. પણ આમાં કોનો વાંક ગણવો? કેમ કે તંત્રે આ ઢાંકણું ખુલ્લું રાખ્યું ત્યારે આ ઘટના બનીને. બાળક પડી ગયું એ વાત એટલી જ હકીકત છે. બાળક હવે બચશે કે કેમ તે તો ભગવાન જાણે, પણ હાલમાં તો આ તસવીરમાં દેખાઈ રહેલું માસૂમ બાળક, તેની લાશ પણ કદાચ તેના માતા પિતાને નસીબ થશે તે એક અહીં સવાલ છે. કેમ કે તંત્ર હાલમાં રોડ તો ખોદી રહ્યું છે, પણ એ કેવું છે કે અંધારામાં તીર ચલાવ જેવી વાત થઈ રહી છે. કેમ કે તંત્રને ખ્યાલ જ નથી કે મેન હોલ બીજો કઈ જગ્યાએ છે. હાલમાં રોડ આખો ખોદવામાં આવી રહ્યો છે અને સૌથી કરુણતાની વાત એ છે કે તંત્રનો એક પણ અધિકારી, મેયર, ભાજપના નેતાઓ કોઈ જ આ સ્થળ પર ફરક્યું નથી.